નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન નેશનલ GDS યુનિયન બનાસકાંઠા દ્વારા આજે પોતાની વિવિધ માંગોને લઈ અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરી રેલી યોજી હતી. જે બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પાલનપુર ખાતે જિલ્લા ડાકઘર આગળથી રેલી ગુરુ નાનક ચોક, કીર્તિસ્તંભ સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી. બનાસકાંઠા જિલ્લાના ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા યુનિટ નેશનલ GDS યુનિયનના કર્મચારીઓ આજે અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. પાલનપુર જિલ્લા ડાક વિભાગથી પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારમાં રેલી યોજી પોતાની માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. રેલીમાં અમારી માંગો પૂરી કરો અને કર્મચારીઓનું શોષણ બંધ કરો સહિતના નારાઓ લગાવ્યા હતા. બાદમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ગામડાની પોસ્ટ ઓફિસોમાં ટપાલ વિતરણ તેમજ બચત ખાતા ખોલાવવા તેમજ પોસ્ટ ઓફિસને લગતા તમામ કાર્યોની ફરજ બજાવીએ છીએ. અમને અચૂક રકમ 3 અથવા 5 કલાકનો પગાર આપવામાં આવે, પેન્શન, વીમા કે અન્ય રજાઓના લાભ મળતા નથી, જેથી સરકાર સમક્ષ અમારી માંગણીઓ મૂકેલ છે, જે સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.